તો આ તરફ સુરતમાં પાણીમાં ફસાયેલા 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પાલનપુર કેનાલ નજીક રણછોડ નગરમાંથી આ 6 લોકોનું રેસ્ક્યુ કરાયું। ઘર નીચે પાણી ભરાઈ જતા તે 6 લોકો ફસાઈ ગયા હતા। ફાયરની ટીમે રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા। આ 6 લોકો હતા જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। મનીષ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, સુરતમાં જોવા જઈએ તો એક દિવસની અંદર 11 ઇંચ વરસાદ ખાબક્યો। કેટલી મુશ્કેલી સર્જાઈને આજે 6 લોકો ફસાયા હતા, કયા વિસ્તારમાં હતા, કેટલા સમય સુધી ફસાયેલા રહ્યા? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં આપ ફાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સતત વરસાદ વરસી રહ્યો છે, અનેક જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। ત્યારે સુરતના પાલનપુર કેનાલ રોડ પર આવેલા રણછોડ નગરની આ ઘટના છે, જ્યાં ગાડી આ 4 દીકરીઓ અને એક દીકરો છે તે રહી રહ્યા હતા, પરંતુ વધુ વરસાદના કારણે અચાનક જ જે ઘરના બેઝમેન્ટની અંદર છે તે પાણી આવી જતા, જે કહેવાય કે કમર સુધી પાણી આવી જતા અને આ નાના નાના દીકરાઓ છે તે ફસાઈ ગયા હતા। આજુબાજુના લોકોએ છે તાત્કાલિક અસરથી ફાયર વિભાગને જાણકારી આપી હતી અને તાત્કાલિક અસરથી ફાયર વિભાગ છે ત્યાં આવી પહોંચ્યો હતો અને આજે પહેલા મારે જે દીકરીઓ અને એક દીકરો છે તે ફસાયા હતા, તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા। રેસ્ક્યુ કરીને સુરક્ષિત જગ્યા પર ખસેડતા આ જે દીકરીઓ છે તેને રાહતનો શ્વાસ લીધો હતો। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં અનેક જગ્યા પર વરસાદે જે તોફાની બેટિંગ કરી છે અને તેના કારણે જે વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે તે હજી પણ યથાવત છે। આજરોજ પણ વહેલી સવારથી સુરત શહેરમાં જે મેહુલો છે તે તોફાની બેટિંગ કરી રહ્યો છે અને અનેક જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા હજી પણ યથાવત છે। જી બિલકુલ, આભાર મનીષ તમામ માહિતી માટે।